આગળ વાત કરીએ તો અમદાવાદ ભલે સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું હોય, પરંતુ હકીકત તો એ છે કે લોકોને શુદ્ધ પાણી પણ મળતું નથી। ક્ષારવાળા પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। અમદાવાદમાં પાણીની તંગી સાથે પ્રદૂષિત પાણીની ફરિયાદો પણ જોવા મળે છે। ત્રિકમપુરા પાસે ઇન્દુ ચાચા નગરમાં આવેલા ગરીબ આવાસ યોજનાના 650 મકાનના રહીશો ક્ષારવાળું અને કેમિકલ યુક્ત પાણી પી રહ્યા છે। એક બે મહિનાથી નહીં, પરંતુ છેલ્લા 5 વર્ષથી રહીશો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પાણીમાં ક્ષાર એટલો વધુ હોય છે કે પાણી ભરવાના ઘડા પર પણ ક્ષારના જાડા થડ જામી જાય છે। ક્ષારને કારણે લોકો વારંવાર પેટની બીમારીનો ભોગ બને છે। ચૂંટણી સમયે આવતા નેતાઓ અહીં વસતા ગરીબોને પાણીની સમસ્યા ઉકેલવાનું આશ્વાસન તો આપી જાય છે, પણ પછી કંઈ કાર્યવાહી કરાતી નથી। કોઈ બીમારી નથી, કોઈ તકલીફ નથી। જે કંઈ ખાતા પીતા હતા એ બધું બરાબર હજમ થતા હતા, અને 7 વર્ષથી અહીંયા રહીએ છીએ। જે પાણી પીએ છે અહીંનું, એ પથરી પેટમાં થાય અને બાસણો કાળા થઈ જાય અને પાઇપોમાં ખાર જામી જાય। ઘડી પડી એના સાફ સફાઈ કરાવવી પડે પાઇપોની, તોય પાણી છતાં સાફ આવતું નથી। મહિનામાં તો બધા 15 દિવસ તો દવાખાનામાં જ હોય અહીંયા, કેમ કે પાણીમાં બહુ જ ખાર આવે અને પાણીની બહુ માથાકૂટ છે અહીંયા। અરે અમારે જો ખાર જામી જાય છે, પાણી અમને ટાઈમસર મળતું નથી। પાણી બોરનું મળે છે પણ આ જામ થઈ જાય છે। પાણી આવે છે પણ ખારમાં જામ થઈ જાય છે, એટલે પાણી કેવી રીતે મહિને ને મહિને ખર્ચો કરાવવાનો તો જ ખાર જામી જાય છે। શુદ્ધ પાણી આપવું એ મહાનગરપાલિકાની ફરજ છે। કરોડોના ખર્ચે મોટા મોટા પ્રોજેક્ટ બને તે પહેલા નાગરિકોને પ્રાથમિક સુવિધા યોગ્ય રીતે મળે તે જરૂરી છે। પ્રાથમિક સુવિધા જ ન મળતી હોય તો એવા વિકાસનો કોઈ અર્થ નથી। કેમેરામેન જયેશ પટેલ સાથે ઝલક અંધિયારું, GSTV, અમદાવાદ।